ઓમ નમઃ શિવાય. ખૂબ હૃદયથી હાર્દિક અભિનંદન આપ સર્વેનું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે આપણે ધારણા લઈશું 37. આજે અત્યારે બહુ સરસ દિવ્ય દિવસો ચાલી રહ્યા છે અને આ પથ પર આપણે જે આ દેહમાં સાચા સ્વરૂપને જાણી શકીએ. તો પોતાની અંદરની જે પ્રવૃત્તિ છે અંતરની, એને આપણે પૂર્ણ રૂપે એનો ઉદ્દેશ્ય જાગૃત થઈ જાય. અને ખૂબ મોટી કૃપા છે ઈશ્વરની કે આપણી અંદર આ જાગૃત થાય છે. દિવસ પછી દિવસ આપણી અંદર જે પરિવર્તન આવે છે, તો ખૂબ સરસ આપણને એનાથી એક ઉદ્દેશ્ય પ્રાપ્ત થાય છે. આપણા યુટ્યુબના એક જોડાયેલા ભાઈ છે અને એ પૂરું પરિવાર ખૂબ સરસ રીતે ધ્યાન કરે છે, મેડિટેશન કરે છે ને કે આ વખતની ગઈકાલે 1 કલાક સુધી ચર્ચા કરી એમણે. અને પૂરું ખેરનાર પરિવાર છે, મહારાષ્ટ્રીયન છે, રાયગઢમાં રહે છે અને ખૂબ સરસ રીતે બધી ચર્ચા કરી એમણે કે આ વિજ્ઞાન ભૈરવની જે ધારણા ચાલે છે, અમે ગુજરાતી એટલું સમજતા નથી, છતાં પણ અમને એટલું સરસ લાગે છે અને હકીકત અમે એને ટ્રાન્સલેટ કરી અને બધું સમજીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ કરશું આપણે એ પરિવારનો પણ કે જેવો ખૂબ સરસ રીતે સહયોગ આપી રહ્યા છે અને એ સાંભળે છે અને સમજે છે. તો આ આપણી માટે એક ગર્વની વાત છે કે એવો પણ આપણું ગુજરાતી કલ્ચરને ક્યાંય ને ક્યાંય એક્સેપ્ટ કરે છે. तो खूब खूब धन्यवाद खैरनार जी, आप सभी का, परिवारजनों का, और खासकर आपके बेटे और बेटी प्रज्ञा का खूब खूब धन्यवाद जो आपको ट्रांसलेट करके सब बता रही है. અને સાથે સાથે આજે આપણે આજની 37મી વિજ્ઞાન ભૈરવની ધારણા કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવની આપણે જે ધારણાઓ જાણી, અત્યાર સુધી આપણે જોવા સંબંધી જે ધારણાઓ હતી, જોવા સંબંધી. હવે આપણી આજથી જે ધારણા છે ને એ ધ્વનિ સંબંધી, નાદ ધ્વનિ એના સંબંધની છે. તો એક એક ધારણાઓ જેમ જેમ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ તેમ આપણને એક પગથિયું હજી ચડ્યા એવું લાગે છે. એક પગથિયું હજી ચડ્યા અને એ અનુભૂતિની આપણને કલ્પના પણ નહોતી કરી કે આપણે આ શિવ સૂત્રની ધારણાઓ કરીશું. ભગવદ્ ગીતા છે, ભાગવત છે, આ બધા ગ્રંથો તો બહુ સરળતાથી, ભાગવત પુરાણ, શિવમા પુરાણ, રામાયણ, આ બધા ગ્રંથો ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. પણ શિવ સૂત્ર ઘણું બધું ગોતવું પડે, એને પાછું ઉપલબ્ધ કરાવવું થોડું કઠિન. પણ નાના નાના જે આ પ્રયોગ છે, 112 ધારણા, એ આપણને આ બધું સાંભળીએ છીએ, પણ સાંભળવા માટે નહીં, પરંતુ એટલું આપણે પોતાની અંદર ગ્રહણ કરીએ છીએ, એ મહત્વનું છે. જો એક જ માતાના 2 હોય, 3 હોય, 4 સંતાન હોય, પણ બધાની પ્રવૃત્તિ કેવી હોય? અલગ અલગ હોય. કોઈકને ખાટું ભાવે, કોઈકને તીખું ભાવે, કોઈકનો સ્વભાવ થોડો એગ્રેસિવ હોય, કોઈકનો કંઈક હોય, કોઈક તો એકદમ સ્માઇલિંગ ફેસ હોય, હસે, એકદમ સ્મિત આવી ગયું એટલે એમ લાગે કે આપણું કામ થઈ જશે. આપણે ભાંડુડા હોય એમાં પણ એવું હોય ને કે
આપણો ભાઈ હોય એ અગર ખાલી એક સ્માઇલ આપી દે તો આપણને એમ થાય હાસ હવે આણે સ્માઇલ આપી એટલે આપણું કામ થઈ જશે, એક સંતોષ આવે. અને જ્યાં સુધી એનો જવાબ ના આવે ત્યાં સુધી આપણને કેવું લાગે કે આપણી અંદર જોતામાં જ આ પ્રવૃત્તિ, જોવાની પ્રવૃત્તિમાં જ કેવું આપણને અલગ અલગ કીધું, કૂવાની તરફ જોવું, પછી આકાશની તરફ જોવું. તો આ જે એક એક વિધિથી આપણને કેટલું આનંદ આવે કે આપણે કેટલું આ અંતરમાં ઉતારી લઈએ છીએ. અને આપણી અંદર ક્યારે પરિવર્તન આવી ગયું ખબર જ ન પડી કે વિચારમાં આપણે ખોવાઈ ગયા. અને કૂવામાં પણ આપણે જ્યારે ઉતર્યા તો કેવું લાગ્યું, કિરણબેનને તો એનો નાનપણના ઘરનો કૂવો યાદ આવી ગયો, આવી ગયેલો ને. તો આપણા મનની ગતિ છે, જે મન જ્યાં ગયું દેહથી અલગ થઈ ગયું, ત્યાં પાણી નથી પણ ઊંડું એક પ્રકાશ, અને એટલા ઊંડા ઊંડા ઉતરી ગયા એ કૂવાની ગહેરાઈમાં, પોતાના અંતસના પ્રકાશ સુધી પહોંચી ગયેલા ને, કેટલો સ્થિર થઈ ગયા. અને કેવો અંતરમાં એક ભાવ આવી ગયો કે મને એટલી ઉર્જા મળે છે તો મારા બધા પરિવારને મળે. પછી તમે જોવો છો જીવનમાં ક્યાં ઠહેરાવ આવી ગયો એ ખબર નહીં પડે. ઠહેરાવ એટલે એવું નહીં કે હવે આપણે સંત બની ગયા, મંજીરા વગાડશું, કરતાલ વગાડશું, એવું નહીં. પણ આપણે કોઈને જજ બ્લેમ કરવાનું સમાપ્ત કરી નાખ્યું. વિચારો કે આપણે કોઈ પણ વ્યવહાર કરશું, કોઈ પણ આપણે પોતાની અંદર કોઈ માટે કોઈ હૃદયમાં આપણા માટે કોઈ શંકા જ નહીં આવે કે ફલાણાએ પેલા શું કર્યું હતું, એણે પેલા આમ કર્યું હતું, એ કઈ પ્રવૃત્તિમાં હતું. આપણને એમ લાગશે કે આપણે કઈ કહેતા નથી પણ બતાવી રહ્યા છીએ. આપણે એકબીજાને કહેશું ને કે હું એની કમ્પ્લેન નથી કરતી, પણ જસ્ટ આપણે વાત કરીએ છીએ. કરીએ ને આપણે ઘણી વાર કે શિકાયત નથી કરતી પણ ખાલી વાત કરું છું, એ પણ આપણી અંદરથી વયું જશે કે મારી અસફળતા થઈ ગઈ. આપણે ઘણી વાર કહીએ ને કે જો દાળ ઢોકળી બનાવી હતી પણ મેં મારી જૂની રીતથી ન બનાવી, આજે મારી વહુએ કીધું એ રીતથી કરી એટલે સ્વાદ બગડી ગયો. અને સીધો ટોપલો કોની ઉપર તૈયાર જ રાખ્યો તો ટોપલો, બરાબર ને. હવે આમાં એક સરસ ઉદાહરણ આપીશ તો અરીસામાં આપણે તૈયાર થઈ કરીને ઉભા રહેશું સામે, અને લાગશે કે છેડો બરોબર નથી રહ્યો, ચાંદલો થોડોક વાંકો છે, તો એને આપણે અરીસામાં ઠીક કરશું તો નહીં થાય. પણ જ્યાં સુધી પોતે નહીં કરીએ ત્યાં સુધી વ્યવસ્થિત નહીં થાય. પોતાને વ્યવસ્થિત કરવાની, એટલે આ શિવસૂત્ર કેટલું સરસ છે કે આપણને પોતાને વ્યવસ્થિત કરવા માટે છે. અને જોશો આપણે આ ધારણાઓ પોતાની અંદર ઉતારશો તો લાગશે કે અરે, કે જે અરીસામાં દેખાતું હતું કે આપણો છેડો બરોબર નતો રહ્યો, કે આપણે વ્યવસ્થિત લાગતા નહોતા, મેકઅપ બરોબર નતો કર્યો, ચાંદલો સેજ વાંકો ચૂકો, જ્યારે બધું આપણે પોતાની અંદર ઠીક કરી લીધું ને અરીસા સામે ઉપસું તો લાગશે કે હા હવે તો એક સેલ્ફી બનતી હે. તો અમને આ કિરણબેન તમે રવિન્દ્રનાથ ટાગોરની એક ઓલી સાંભળી હશે ને કવિતા, એકટા ચાલો એકટા ચાલો રે, તો એ મને બહુ પ્રેરિત કરે કે કોઈ ન હોય ને તો વધારે સારું, કાંઈ નહીં. અને ઘણી વાર મારા મમ્મી પણ એમ કે એકલા જીવ સદા શિવ. આપણા જે વડીલો બધી જે કહેવતો કહેતા ને તો એ એમ લાગતું કે આ મમ્મી કહેવત કેમ બોલતા હશે ત્યારે એવું, પણ પછી જ્યારે સમજીએ તો આપણે આત્મબોધમાં જો અગર છીએ
અને સારી સૃષ્ટિ પોતાની સાથે છે તો આપણને એક જ પ્રકાશ દેખાશે. કારણ એની અંદર બી જે બધા સાથે છે ને એ પણ એક નાના નાના પ્રકાશના કણ દેખાશે. તો કાંઈ જ અલગ નથી. એકલા છો અને બધા સાથે છે ખાલી કહેવા માટે, અને પછી કોઈ પાછળથી બુરાઈ કરે, દોષ આપણી અંદર કાઢે, ઉપેક્ષા કાઢે, કઈ અપેક્ષા એ લોકોની હોય, ઈ આપણી અંદર જ્યારે કોઈ બીજું હોય તો આપણે એમ સમજીએ કે આણે મારી અંદર આ જજ બ્લેમ કર્યું, કંઈક આવું થયું. એટલે આ બધી વિધિ ખાલી સાંભળવાનો આનંદ નહીં. આપણે એક સેશન આખું કેમ આટલું બધું આખી સેશન ઉપર આપણે એક એક ધારણા ઉપર વિશ્લેષણ કરીએ પૂરું. કારણ કે આ બહુ કઠિન ઉપલબ્ધ થતું હોય છે. તમે ક્યાંય પણ વયા જાઓ, આ નહીં મળે. કારણ કે આ તમને ક્યાંય મળશે જ નહીં. આ જ્યારે બધાની પ્રેરણા અને ગુરુની મેન તો સહાયતા હોય તો આપણે આ કરી શકીએ. એટલે બ્રહ્મ મુહૂર્ત હોય એમાં કરવું એટલું આસાન છે. આપણા બધાની ઉત્કંઠા છે, જિજ્ઞાસા છે, ત્યારે તો આપણા યુટ્યુબ પરિવારમાં પણ વધતા જાય છે ને ફેમિલી. તો બધા માટે કેવું થાય, હૃદયથી ધન્યવાદ નીકળે કે ના, લોકોને ગમે છે સાંભળવું. અને આ 37મી વિધિમાં શું કહે છે, બહુ સરસ સંસ્કૃતમાં કીધી હતી શિવજીએ. હે દેવી, બોધ કે મધુ ભરે દ્રષ્ટિપથ પર. જુઓ, હે દેવી, બોધ કે મધુ ભરે દ્રષ્ટિપથ પર સંસ્કૃત વર્ણમાલા કે અક્ષરો કી કલ્પના કરો. જુઓ, સંસ્કૃત હતું ને પહેલા, એટલે સંસ્કૃતના વર્ણમાલાની કલ્પના કરવાનું. તમે લોકોએ ધ્યાન આપ્યું હોય તો હમણાં આપણે જે સપ્તસતી પાઠના જે સિમ્બોલ આગળ મૂકીએ છે, થંબનેલ કીએ, એમાં તમે જોયું હશે કે એક એક બીજ મંત્રનું બી સાથે હોય છે થંબનેલ, જે પહેલો ફોટો હોય સપ્તસતીના પાઠ. તો એની સાઈડમાં બધી વર્ણમાલા છે. તમે જોયો છે બધી વર્ણમાલા, એક એક ચક્રના બીજ મંત્રની વર્ણમાલા છે. આપણે એકવાર એના ઉપર સેશન પણ લીધું હતું. એક એક 7 ચક્રસની હારે બધાની વર્ણમાલા ઉપર બી ધ્યાન કર્યું હતું. તો આ વર્ણમાલા બહુ સરસ રીતે કીધું છે કે સંસ્કૃતની વર્ણમાલા ઉપર પહેલા અક્ષરો કી ભાંતિ સૂક્ષ્મ મંત્ર ધ્વનિ કી ભાંતિ. સૂક્ષ્મ મંત્ર એટલે પહેલા અક્ષરનો જે સૂક્ષ્મ મંત્ર છે એના અંદર સૂક્ષ્મતામાં લીન થઈ જાઓ, અને તબ ઉને છોડકર મુક્ત હો જાઓ. પછી ધ્વનિને પણ છોડી દો અને મુક્ત થઈ જાઓ. તો શિવ સૂત્રમાં પહેલો મંત્ર શું છે ખબર છે? શિવ શાસ્ત્રમાં જ્યારે આપણે પોતાને આત્મજ્ઞાન માટે વાત હોય તો આપણે મારી દિવ્યતાને પ્રાપ્ત કરવી છે. એ જ આપણી માટે શું ખૂબ દિવ્ય ઘડી છે. જ્યારે સંસ્કૃત શબ્દ, જ્યારે ભગવાન શિવે માં શિવાને આ વાત કરી હતી એ સમયે આ સંસ્કૃત શબ્દ બોલેલા કે વાત નથી કે આપણે આ સંસ્કૃતમાં જ સમજવું. જો દરેક અલગ અલગ ભાષામાં સમજે, કોઈ પણ ભાષાના હોય, જેની જે માતૃભાષા હોય, તો ઈ ભાષામાં પણ એને સમજવું. જેનો જે ભાવ હોય તો ઈ ભાવને લેવું. ઈ ભાવને લેવું અને પછી એની અંદર એમણે લીન થવું.
એના ભાષાના શબ્દને પ્રથમ શબ્દને લીધું. ન્યાય એમણે ફક્ત શબ્દ નહીં, જ્યારે ઈ બોલી રહ્યા હતા ત્યારે એમણે ભાષામાં સંસ્કૃત હતું એટલે સંસ્કૃત વર્ણમાલા કીધું. તો વર્ણમાલાના જે આપણે ગુજરાતી ક ખ ગ ગ એ પેલું બોલ્યા હોય સ્કૂલમાં જઈએ તો, પણ સંસ્કૃતના વર્ણમાલાની કલ્પના. હવે આપણે આમાં એક જ આપણો પ્રણવ મંત્ર શું છે તો ઓમ, જે કોઈ ધર્મ સાથે કે કાંઈ કોઈ સાથે લેવા દેવા નથી. ઓમ પ્રણવ મંત્ર છે જેનાથી બ્રહ્માંડની રચના થઈ છે. અને ઓમ અક્ષરની કલ્પના કરશો અગર, તો પહેલા તમે ઓમ ના હિસાબે તમે જોવો, પહેલા લખો, અક્ષરની જેમ જોવો એને. ઓમ લખેલું છે અને એને ધ્યાનથી જોતા રહો, જોતા રહો. પછી જોતા 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 પછી જો ઓમ લખ્યું છે, પછી કોઈ પણ મંત્ર ધારો કે જે તમને ગમે. હવે આમાં હું એમ કહીશ કે કોઈ શ્રી કૃષ્ણ શરણમ છે, નમઃ શિવાય છે, કંઈ પણ જે બી તમને ગમે એવું વિચારો. પણ ઓમ વધારે સરળ. પેલા ઓમ જોયું, સામે લખેલું છે ઓમ, પછી એને જોતા રહ્યા, જોતા રહ્યા, જોતા રહ્યા. પછી એ શબ્દને હટાવી દીધું. હમણાં તમે શું કરતા હતા, એને લખેલું જોતા હતા. હવે એને લખેલું હટાવી દીધું. પછી એની ધ્વનિ સાંભળો, એનું ઉચ્ચારણ કર્યું આપણે ઓ. તમે એ શબ્દની ધ્વનિ સાંભળો. તો ઈ જ્યારે તમે બોલશો ને તો પણ તમારી નાભીની નીચે સુધી, તમારા મૂલાધાર સુધી એનો રણકાર થશે. એનું એ જે સ્પંદન થશે, તમને મૂલાધાર સુધી સ્પંદન થશે. પછી એની ધ્વનિ ઉપર વયા જાઓ, બિલકુલ ધીરે 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 વયા જાઓ. પછી એને ધ્વનિ ઉપર આવ્યા. હવે ધ્વનિને પણ મૂકી દેવાનું. ઓમ થી ધ્વનિ ઉપર ગયા, ધ્વનિ ઉપરથી એની અંદર ધીરે ધીરે આંખ બંધ કરી દીધી અને ધ્વનિને પણ ભૂલી ગયા. એને મૂકી દીધું કે કયા રીતે ઓમ ની ધ્વનિમાં રહ્યા, ખૂબ વાર સુધી રહ્યા. પછી એ ધ્વનિને પણ મૂકી દીધી. ધ્વનિમાં શું ભાવ છે, ઓમમાં કેટલો દિવ્ય ભાવ છે, અને એ ભાવમાં વયા ગયા. આપણે ખબર જ ભજન કરતા હોઈએ, ભજન કરતા રહીએ, કરતા રહીએ. કાલનો લેખ વાંચ્યો હતો ને બધાએ. બ્રહ્માંડમાં રચવા વાળો શબ્દ છે ઓમ. તો એની અંદર તમે જે ભાવથી જોડાયેલા છો, એ ભાવથી કનેક્ટ થઈ ગયા, જે તમારા કંઠમાં થી અંતસ્થમાં ગયો. અને તમે ઓમ જપ કરો છો, એ ભાવમાં તમે અંદર ઉતર્યા કે મને આ ખૂબ બ્રહ્માંડની રચના થયેલી ઓમ પ્રણવ મંત્ર છે અને એ મને અંતર સુધી ઉતારવામાં સહાયક છે. કેટલો દિવ્ય મંત્ર છે. પછી ધીરે ધીરે કોઈ પણ શબ્દ હોય એની અંદર કોઈને કોઈ ભાવ હોય છે. જે પણ શબ્દ લ્યો એની અંદર ભાવ તો હોય જ. હવે ઓમ શબ્દ જ્યારે એમ જ કહી દેશે તો તમે મંત્રથી જોડાઈ જશો. ઓમ કીધું એટલે મંત્રથી જોડાઈ ગયા કે ઓમ અનુભવ કરતા જ તમને એની અંદર એ મૂલાધાર સુધી રણકાર આવશે, શરીરમાં એક સ્પંદન આવશે. જેવી રીતે અહીંયા કહીએ કે માં, માં બોલીએ તો આપણે બધાનું મોઢું કેટલું મોટું થઈ જાય. હા માં કેવું લાગે ને. એટલું ભલે આપણે પોતે માં થઈ જઈએ, માં થઈ ગયા પછી પણ આપણને જ્યારે માં શબ્દ માં બોલીએ એટલે સામે માની તરત જ ફોટો ઉભરાઈ જાય, ગમે એ હોય. પણ એ કેટલું, હવે કારેલા જ બોલી દીધું તો બધા શું કારેલા કહી દીધું તરત જ આવી જશે. અરે યાર ક્યાં કરેલા બોલ દિયા, એમ થઈ જશે કે કરેલા કોઈ ખાતા હે.
કોઈને ભીંડા નથી ભાવતા તો ભીંડા બોયલું, અરે ભીંડી भी कोई खाने की चीज होती है એમ બોલશે. એટલે ઈ શબ્દ બોલતા જ કેવું બધાના મોઢા ઉપર હાવભાવ થઈ જાય કે નહીં. તો આ બહુ સરળ કેવું આમ એકદમ આમ જોઈએ ને સમજવા જઈએ તો શિવ સૂત્ર બહુ સરળ છે. ધ્વનિથી શબ્દ બને, શબ્દ વિચારથી. અને આપણી ધ્વનિ છે ને એ શબ્દનો નિર્માણ કરે છે. આ ખૂબ સરસ ગયા વર્ષે અમે લોકો ત્યાં ગયેલા ને નાથ દ્વારા, ત્યાં આગળ શિવજીની મોટી પ્રતિમા છે, ત્યાં આગળ રાત્રે લેઝર શો થાય છે. હું મારી આગળ હશે તો એ વિડીયો પણ મૂકીશ ગ્રુપમાં. એ ધ્વનિ ઉપર જ હતો, એ ધ્વનિને પણ છોડી દો. પછી એક એક ભાવને ધીરે ધીરે છોડવાનું. પેલા ઓમ ને લખેલું જોયું, પછી એને મિટાવી દીધું, પછી એની ધ્વનિને અનુભવ કર્યું, પછી એ ધ્વનિ માટે આપણો જે આસક્તિ થઈ, જે ભાવ થયો, જે મંત્રની દિવ્યતા આપણને અનુભવ થઈ, એ ભાવને પણ છોડી દીધો. પછી આપણે જોશું કે એક એક વસ્તુને મૂક્યું, જે ભાવનાત્મક વિચારાત્મક બધાને શૂન્ય કરતા ગયા. પછી આપણે પોતાના વિચારને શૂન્ય કરી દીધું. હવે આમાં કેવું છે, અગર તમને કહેશું કે તમે વિચારવાનું નથી, કોઈ વિચાર આવે વિચારવાનું નથી, આંખ બંધ કરીને ખાલી અંદર જોતા રહેવાનું જ, તો ઘણા જણા છે ને સ્ટાર્ટિંગમાં સુઈ જતા હતા સેશનમાં, અને બધાના સ્પીકર ઓન હોય ને તો એકદમ નસકોરા બોલાવાની અવાજ આવે. પછી સારું સારું માણસ વિચારવાનું બંધ કરી દે તો બિચારાને કહીએ વિચારવાનું નથી, ધ્યાન જ કરવાનું છે ફક્ત 1 કલાક, તો એ બિચારું હવે જેને કોઈ દી કર્યું જ નથી એને કેવું લાગશે? અજીબ લાગશે કે નહીં? એટલે જે વિચાર આપણું શું છે કે માણસનું મન કેવું છે, જે ના પાડશું. આપણને આપણા મમ્મીને એ લોકો કહેતા નાના હતા ત્યારે, તો આપણને કેવું લાગતું કે ના પાડે છે તો આપણે એકવાર તો આ વસ્તુ કરી જ જોઈએ. તો એવું જ છે કે આ કોઈ વસ્તુને શિવ સૂત્ર એકદમ સમજવા જોઈએ ને તો એકદમ સરળ છે. કઠિન છે પણ આમ એને અર્થનો સમજીને કોઈ આપણને સહી માર્ગદર્શન વાળું મળી જાય તો એના અંતસમાં જે જીવ આ સંસારમાં આવ્યો છે એ વગર ભટકે પોતાના આત્મબોધને પ્રાપ્ત કરી શકે. તો શિવ કે છે શું કે હે દેવી, બોધ के मधु भरे अक्षरों की दृष्टिपथ पर अक्षरों की कल्पना करो और अक्षरों की भांति फिर सूक्ष्मतर ध्वनि की भांति फिर सूक्ष्मतर भाव की भांति, અને પછી એમાં ઉપલબ્ધ થઈ જાવ શૂન્યતામાં કનેક્ટ. શબ્દ કેટલું મહત્વ આપે છે. આપણે શબ્દ પહેલા લખ્યું, શબ્દ આપણે બનાવ્યા. અંદર શું છે? આપણી અંદર શું છે? ફક્ત ધ્વનિ જ છે, અને ધ્વનિથી શબ્દ નીકળ્યા. આપણી અંદર એટલી હલચલ, એટલી મંથન થતું હોય છે કે હું કહીએ આપણે, મેં કહીએ કે મેં, એટલે આપણે પૂરા સ્થિર થઈ જશે કે મારા શબ્દ, મેં કોઈ કે કીધું, મારું અપમાન કરી દીધું, મને ગાળ બોલી દીધી, મને આમ કરી દીધું. અને ઘણા જણાને કેટલો ક્રોધ આવી જાય, મને કીધું, ઉભી રહેજે એમ કેતા હોય ને. તો શબ્દ પોતાના વિચાર અને ભાવથી જે આપણી અંદર છે, આપણે એ શબ્દથી કનેક્ટ છીએ, તો તમે એ પોતે એની પાછળ દોડશો. આપણું નામ એક શબ્દ છે, અને નામ જ્યાં બોલશે તો તમને એમ લાગશે કોઈક બોલ્યું તો આપણે એટલી હજારોની ભીડમાં એ શબ્દ બોલ્યું, નામ બોલ્યું, તો આપણે પછી આમ જોશું મારું તો કોઈ નથી ને. જોઈએ કે નહીં?
અને ઈ નામની ઈ ટાઈમે ઈ જગ્યામાં 100 વ્યક્તિ હોય તો બધા જ એમ કે મારું નામ કેમ લીધું, મારું નામ કેમ લીધું, હે મારું નામ કેમ લીધું. એટલે મારા ઉપર કેમ કોઈ શબ્દ બોલ્યું કે કોઈ ફલાણું આ નામની વ્યક્તિ આવું કર્યું, ત્યાં તો પછી ઈ નામની 10 વ્યક્તિ હશે તો એ 10 એ 10 વિફરી પડશે. શબ્દ આપણા વિચાર બન્યા અને એનાથી જે ઊંડી ધ્વનિ થઈ. ધ્વનિ શું છે? ઈ મેન પાયો છે, આધાર છે. મનની અંદર જે ઊંડું છે ઈ શું છે? ઈ ધ્વનિ છે. તમે જોજો આમ ઘણા જણા છે ને મૌન રાખતા હોય છે. અને ખાસ શ્રાવણ મહિનામાં ઘણા જણા એક દિવસ મૌન રાખે, કોઈ વાર સોમવાર રાખે, કોઈ ગુરુવાર રાખે, કોઈ જે પણ હોય એક દિવસ મૌન રાખે. તો મૌન ક્યાં સુધીનું રાખે? અમે બહુ નાના હતા ત્યારે જોતા, તો સવારથી ભગવાનની પૂજા કરી, દીવો કર્યો, શિવજીની પૂજા કરી આવ્યા, દીવો કરી લીધો, પછી મૌન. સાંજે દીવો કર્યો કે ગોળા છૂટ્યા. પછી તો એટલું બોલશે અને ઈ આખા દિવસ દરમિયાન ઈ વ્યક્તિ જે મૌન રાખ્યું હોય ને એ 50 વાર બીજાને ત્રીજાને અંદર અંતરમાં તો બોલતા જ રહેશે, અર. કોઈ લેડીઝ હશે તો અર આજે મારે બોલવું નથી ને. આ એ ખાસ કરીને ઘણા માજીઓની વાત કહું તો એ શું કહેશે, હા આજે મારે બોલવું નથી ને એટલે આજે વહુ જોજે કેવું કરશે. પછી અંતરના ભાવ જે છે એ એક ધ્વનિ છે. એના દ્વારા જ તમે એને પ્રાપ્ત કરી શકો. જે કોઈ પણ બોલે છે એ ધ્વનિ હોય છે. ભાવ તમારા જોડાયેલા છે. અગર ભાવ આપણે ધ્વનિમાં કોઈ શબ્દ ગલત બોલ્યું તો તમારા ભાવમાં શાંતિ છે, તમને સ્પર્શ પણ નહીં કરે. કેટલું સમજવા જેવું છે જુઓ, કે સામેવાળું કેટલું બી બોલ્યો, તમારા ભાવ આપણો ભાવ શુદ્ધ છે ને પછી ભલે ને બોલતું એની ધ્વનિ છે, એનો સાઉન્ડ છે, આપણને સ્પર્શ પણ નહીં કરે. પછી એની માટે કેવું એક આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ આપણા જતો હોય અને એને અચાનક કહેશું કે તારી પાછળ જો ઓલો, અરે વાંદરાના માટે વિચાર, પશુ પક્ષી છે કે વાંદરો છે એની માટે વિચાર. તો એ વિચારશે તો પછી વિચારતા વિચારતા શું અચાનક આપણે એને કોઈ જાનવર એટલે વાંદરાનું કીધું તો એ જોયા જ કરશે. પછી એને લાગશે કે અરે હું ક્યાં આમાં ખોટું જોવા માંડી ગયું. પછી આમાં એક ધ્વનિને સંબંધી રાજા એક હતા, એમની સાથે એક એમ વ્યક્તિ એમનો માણસ હતો. ઈ ઘોડે સવાર રાજા છે, રાજાના ઘોડાની દેખભાલ કરે. પછી રાજકુમાર આવે એ ખૂબ ધીરેથી ઘોડાની પાસે એવું કંઈક ઘોડાને સહેલાવે. રાજકુમાર, રાજાનો કુમાર, અને એ કુમાર ઘોડાની ધ્વનિ સમજવા માંડી ગયો. ઘોડો પણ એટલો એની સામે હણહણાઈ ઝૂકે. પછી ઓલો માણસ જે ઘોડાની રખવાળી કરતો હતો એ રાજાને જઈને કહે છે કે ઘોડે સવાર રાજકુમાર રાજાને જઈને કહે છે કે રાજકુમાર આવે છે અને અસ્તબલમાં આવીને બધું વાત કરે છે ઘોડા સાથે, ને ઘોડો બી મસ્ત થઈ જાય છે. તો રાજાએ એની ઉપર બંદી લગાવી દીધી કે ભાઈ આ આવે નહીં અહીંયા. પછી ધીરે ધીરે રાજાને કંઈક એવું અનુભવ થયું, ઘોડો બીમાર પડી ગયો. પછી ઘોડો અજીબ અવાજ કાઢવા માંડ્યો. પછી રાજાને એમ થયું કે આ તો ઘોડો માંદો પડી ગયો, તો રાજાએ એની પાબંદી હટાવી દીધી. પછી ઘોડાને કોઈક નુકસાન પહોંચાડવા જાય તો ઘોડો પણ એવી અજીબ અવાજ કરીને રાજકુમારને કહે. અને કોઈ એમને ઘોડાને પ્રેમ કરીને હાથ સહેલાવે તો ઘોડો ખુશ થઈને રાજકુમારને કહે કે આણે મને પ્રેમ કર્યો.
એટલે ભાવ કે ને કે પશુ પણ સૂક્ષ્મતર ભાવ સમજે છે. પશુ પણ ધ્વનિ ઉપર નથી જતા. એ તમારા બોલી રહ્યું હોય એના શબ્દોની એક એક અંદરથી જે ભાવ બનતો હોય છે એ ભાવને પકડે છે. ઘરમાં જો આપણે ડોગ પાળ્યું હોય તો એના અંતરના ભાવ જોવો, એ શું બોલવા ચાહે છે એ જોતા હોય. પશુ બહુ દિવ્યતા સમજતું હોય અને શબ્દો છે ને એ ખૂબ બનાવટી હોય છે. અમારા ગુરુ કહેતા હતા કે શબ્દ બોલવા વાળા કંઈક બોલતા હોય ને અંદર એને ભાવ બહુ કહેવાય ને ઝેરીલો ભાવ હોય, કોઈનો ભાવ અલગ હોય. એટલે એ જે ઊંડા ભાવથી ધ્વનિ બને છે એને સ્પર્શ કરી જાય અને પશુ એટલે એ સમજે અને એને શું કહેવા માંગે છે એ સમજે. તો ભૌતિકની વ્યક્તિ જે છે ભૌતિક એ સૂક્ષ્મતા સુધી પહોંચશે જ નહીં અને એ ફાલતુ જ વિચાર કરતો રહેશે ભૌતિક વાળો. પણ જે અંતર આધ્યાત્મિક અંતરથી કનેક્ટ સૂક્ષ્મતાથી જોડાયેલું એને સામેવાળાનો ભાવ બોલે છે અંતરથી કઈ અલગ છે તો એને ખબર પડી જશે. એને ક્રોધ નહીં આવે, ન ઈ એને ઇગ્નોર કર, ન એને વાતને કોઈ ડીપલી લેશે. ઠીક છે હવે કે હું તને અંદરથી જોઉં છું, તું બોલે છે કંઈક ને અંદરથી કેવી છું ખબર છે, પણ આપણને એની માટે ઓર કરુણા ઉપજશે. કારણ કે ઈ એની અંદર ઈ ભાવ આપણી માટે જે મોઢે દેખાડે શબ્દ અને અંદર કઈ વ્યવહાર વ્યંગ હોય, ક્રોધ હોય તો આપણને એની માટે કરુણા આવશે. તો આધ્યાત્મિક વ્યક્તિ જે હશે એ સમજી જશે. અને આપણે ભ્રમ ઘણી વાર પાડી લઈએ કે ના ના મારી માટે આને તો કોઈ દિવસ ગલત ભાવ હોય જ નહીં, હું તો એની એકદમ ફેવરિટ. પણ જ્યારે આપણે અંતસથી જોડાઈએ ત્યારે આપણને સામેવાળાના અંદર શું ચાલી રહ્યું છે એ ભાવ સમજાઈ જાય. બંનેમાં ફરક છે. જે પાકું આધ્યાત્મિક વ્યક્તિ છે એ જ સૂક્ષ્મતાથી જોડાય અને એ સામેવાળાના અંતરના ભાવ સમજી જાય કે આની વ્યક્તિ આ વ્યક્તિની કીધેલી વાતમાં કંઈક તો અર્થ હશે. એ બહારથી નહીં તમને અંતરથી જોતું હોય. અંતસ અંતસ એટલે 10 દરવાજાની અંદર તમને પણ ખબર નથી તમારા અંતરમાં શું ચાલે છે 10 દરવાજાની અંદર. ઈ ભાવ કોણ જાણે? તો ગુરુ સમક્ષ પ્રકટ થઈ જાય અને ઈ પછી ગુરુને કરુણા આવે કે આના દ્વાર બંધ છે, હજી એ દરવાજા ખુલ્યા નથી. એની ચેતના ઓછી છે, એની ચેતના ઉધ્વગામી થાય, જાગૃત થાય અને એના માટે ક્રોધ નથી કરતું, કરુણા આવે છે. અને ગુરુ ચાહે છે કે આ કંઈક પણ રીતે એનો ઉત્થાન થાય, એ આત્મબોધને પ્રાપ્ત કરે અને એ જલ્દી સૂક્ષ્મ જાગૃતતામાં આવે. ભૌતિકમાં કેવું આપણને લાગે મારી આજુબાજુના મારા સમાજના, જ્યારે સૂક્ષ્મમાં કેવું લાગે? સૂક્ષ્મમાં એક જ પ્રકાશ, એક જ મહાસાગર, એક જ બ્રહ્માંડ, કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ જ નહીં, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. આ બધું બહારના કોસ્ચ્યુમ છે. અંદર અંદર બધાને અલગ અલગ રોલ કરવા માટે અલગ અલગ આપણે ડ્રેસ પહેર્યા છે. એ ભાવની સાથે તમે ખૂબ દિવ્યતાથી ઉતરો અને કોઈના હૃદયની વાત સુધી જાણી શકો એટલી આ સરસ ધારણા છે આજની. તમારી અંદર એટલી અતૂટ શ્રદ્ધા આવે અને એટલું અતૂટ સંલગ્ન થઈને કાર્ય કરીજો. તમે 10-10 કલાક
પાણી પીતા વગર ખાધા વગર તમે ઈ કાર્ય કરી લેશો. એટલી સરસ આ ધારણાઓ છે અને ખૂબ આનંદની છે. એક એક આપણને કહેવાય ને કે એકદમ આનંદ આપણી અંદર, અને અંતરમાં આપણને એક નાદ ઉત્પન્ન થાય કે નહીં. આપણને કેવું એમ થાય ને કે ના ટાઈમ થશે તો. આજે રંજનબેને કેવું એમને નાદ થયો કે પૂછ્યું છે કે નહીં આજે સેશન, કઈ હલચલ નથી સવારથી. એટલે એકદમ થાય એવું નાદ થવો જોઈએ અંતરમાં. આપણે વૈષ્ણવોમાં બી કહે છે ને, અંતરમાં પ્રભુને પામવા માટે એ નાદ ઉત્પન્ન થવો જોઈએ, એ તાપ થવો જોઈએ. તો એ તાપ જ્યારે જાગૃત થાય, એ જ આપણી કુંડલની, અને એ જાગૃત થયા પછી આપણને શું થાય કે ખાવું તો દૂર, એને તમે હલાવી પણ ન શકો એટલી સમાધિ લાગી જાય, એટલી દિવ્ય સમાધિ લાગી જાય. પૂર્ણિમા ધ્યાનમાં આપણે બેસશું ત્યારે એવી ધ્યાન થશે. આપણે હવે તો હમણાં રાત્રિ ધ્યાન સેશન લેતા જ નથી. પેલા લેતા હતા આખી દર પૂર્ણિમાનું સેશન, પૂર્ણ રાત્રિ ધ્યાન 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી. પછી આવીને હલાવી જાવ. એટલું સરસ દિવ્ય ધ્યાન થતું. તમે જોડાણા છો ને કામિનીબેન એકેય વાર રાત્રિ ધ્યાનમાં? નીરુબેન આપણે 1 કલાકનું કરેલું છે, 1 કલાક જેવું છે. ના ના, ઈલાબેન ને બધા હતા ત્યારે આખી આખી રાત કર્યું છે. મેં નથી કર્યું એમાં એકઈ વાર. તમે નહોતા ત્યારે, બધા આખી આખી રાત કર્યું પહેલા છે. અને ત્યારે આપણે યુટ્યુબ નહોતું કર્યું, આખી રાત કરતા હતા. પૂર્ણિમાની રાત્રિના ધ્યાન હોતું જ તું. બહુ સરસ રાત્રિ સાધના, બહુ અસીમ આપણી અંદર એ શીતલતા. હવે આ શરદ પૂર્ણિમા આવશે, કોશિશ કરશું એક સેશન તો લઈશ જ રાત્રિ ધ્યાનનું. બધા જ જોડાજો. અને ઈ ચંદ્રમાની શીતલતા આપણને બધાને એટલી શીતલતા, એટલી શક્તિ છે, એટલું સામર્થ્ય છે. આપણને એ બધી વાયુ કેટલી તેજ છે, જલમાં કેટલો વેગ છે, બધું આપણને અંતરમાં નાદથી ઉત્પન્ન થાય. અને આ બહુ દિવ્યથી દિવ્ય પળો છે અત્યારે, જે કહેવાય ને આપણી માટે ગોલ્ડન મુમેન્ટ છે. એટલી બધા દેવી દેવતાઓ એકદમ નજદીક છે પૃથ્વીની, એટલે એટલું આપણને એમ થાય કે જેટલું બને એટલું આધ્યાત્મક જોડાઈએ. તો આપણે બહુ દિવ્યતાથી ધ્યાન માટે જોડાશું. ક્લિયર થઈ ગયું ટોપિક આજનો? 37મી ધારણા બહુ સરસ રહી. અને કાંઈ પણ ન સમજાયું હોય તો તમે પૂછી શકો છો. ક્લિયર થઈ ગયું છે ને? તો આપણે ધ્યાન માટે ફરીથી રીજોઈન કરશું.